આપણામાં ઘણી વ્યક્તિઓને ચૂંટણી વિશે સામાન્ય સમજ હોવી જોઈએ તે નથી હોતી. આજના આ વિડીયોમાં આપણે એ વિષય પર વાત કરીશું કે જે સામાન્ય નાગરિકને ચૂંટણીમાં પોતાનો મત આપવા પહેલાં જેની જાણકારી હોવી જરૂરી છે. જેમ કે ચૂંટણીમાં આપણો મત આપવા જઈ રહ્યા છે તે ચૂંટણી પ્રક્રિયા શું છે અને આપણો કિંમતી મત કોને આપવો જોઈએ. ચૂંટણી પ્રક્રિયાની જાણકારી લેવા પહેલાં સમજીએ ભારત સરકારના માળખાને. આપણું ભારતનું સંવિધાન ફેડરલ સિસ્ટમને અનુસરે છે. ફેડરલ સિસ્ટમ મુજબ ભારતમાં બે પ્રકારની સરકાર હોય છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. સૌથી પહેલાં વાત કરીએ કેન્દ્ર સરકાર વિશે. ભારતીય સંસદ એ ભારતની સર્વોચ્ચ ધારાસભા છે. મતલબ એના દ્વારા જે કાયદા બનાવવામાં આવે છે તે આખા ભારતમાં લાગુ પડે છે. ભારતીય સંસદમાં બે ગૃહો આવેલા છે. રાજ્યસભા એ ઉપલું ગૃહ છે અને લોકસભા એ નીચલું ગૃહ છે. સરકાર સંસદના આ બે ગૃહોમાં કાયદાઓ બનાવે અને બંને ગૃહોમાં કાયદો બહુમતીથી પસાર થઈને રાષ્ટ્રપતિ દ્વારા દેશમાં કાયદો લાગુ કરવામાં આવે છે. ભારતીય સંવિધાન મુજબ રાજ્યસભામાં વધારેમાં વધારે 250 સભ્યો હોઈ શકે છે. હાલમાં રાજ્યસભામાં કુલ સભ્યોની સંખ્યા 245 છે અને લોકસભામાં વધારેમાં વધારે 552 સભ્યો હોઈ શકે છે, જેમાં હાલમાં 545 સીટ છે. આ બધા સભ્યો સંસદમાં કે જે દિલ્હીમાં છે ત્યાં મિટિંગ કરે છે, કાયદાઓ વિશે ચર્ચા કરે છે અને આ સત્ર એટલે કે મિટિંગ રાષ્ટ્રપતિના તાબા હેઠળ થાય છે, જેમની પાસે આ સત્રને બોલાવવાનું અને રદ કરવાની સત્તા હોય છે. તો આ રીતે આપણે સંસદ વિશે સામાન્ય સમજ મેળવી. હવેનો મુદ્દો છે આ સંસદના જે સભ્યો છે એમની ચૂંટણી કઈ રીતે થાય. હવે મુખ્ય મુદ્દા પર આવીએ. ટાઈપ ઓફ ઇલેક્શન્સ ઇન ઇન્ડિયા. ભારતમાં મુખ્યત્વે 3 પ્રકારની ચૂંટણીઓ થાય છે. સામાન્ય ચૂંટણી એટલે કે લોકસભાની ચૂંટણી, રાજ્યસભાની ચૂંટણી અને જુદા જુદા રાજ્યોની વિધાનસભાની ચૂંટણી. લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો દર 5 વર્ષે આ ચૂંટણી થાય છે અને આ ચૂંટણીમાં મતદાતાઓ સીધી રીતે સંસદ સભ્યને મત આપીને ચૂંટી કાઢે છે. આગળ જેમ વાત કરી, લોકસભામાં ટોટલ 545 સીટો છે, જેમાંથી 2 સીટ એંગ્લો ઇન્ડિયન કોમ્યુનિટીને રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ કરવામાં આવે છે. તો બચી 543 સીટ જેના માટે વોટિંગ થાય છે. તો આ 543 સીટ માટે અલગ અલગ રાજ્યોને એના વિસ્તાર મુજબ વહેંચણી કરવામાં આવેલી છે. દરેક રાજ્યની લોકસભાની સીટ નક્કી જ હોય છે જે તે વિસ્તારની વસ્તીને મુજબ. જેમ કે આપણા ગુજરાતની લોકસભાની કુલ 26 સીટ છે, ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 80 સીટ છે. તો આ દરેક સીટ પર જે તે લોકસભાના વિસ્તારમાં ચૂંટણી વખતે અલગ અલગ પાર્ટીના ઉમેદવારો ઉમેદવારી કરે છે અને મતદાન થાય છે. જે પાર્ટી 50%થી વધારે સીટ મેળવે છે એ જીતી જાય છે, એ પાર્ટીની સરકાર બને છે. મતલબ 543 સીટમાંથી બહુમત મેળવવા માટે એક પાર્ટીને અથવા તો ગઠબંધનને 272 સીટ જીતવી જરૂરી છે અને જીતેલી પાર્ટીના સભ્યો કોઈ એક નેતાને પસંદ કરીને પ્રધાનમંત્રી બનાવે છે. એમને રાષ્ટ્રપતિ દ્વારા શપથ અપાવવામાં આવે છે. વાત કરીએ રાજ્યસભાની. રાજ્યસભાની ચૂંટણી પ્રક્રિયા લોકસભાની ચૂંટણી પ્રક્રિયાથી બિલકુલ અલગ છે. જેમ કે લોકસભાના સભ્યને સામાન્ય મતદાતા ડાયરેક્ટ રીતે મત આપીને ચૂંટી કાઢે છે, જ્યારે રાજ્યસભાના સભ્યને ઇનડાયરેક્ટલી ચૂંટે છે, જેમાં એમએલએઝ એટલે કે ધારાસભ્યો વોટિંગ કરીને રાજ્યસભાના સભ્યોને ચૂંટી કાઢે છે. રાજ્યસભામાં કુલ 250 સીટ આવેલી છે, જેમાંથી 238 સીટ પર જુદા જુદા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ધારાસભ્યો પોતાનો મત આપીને રાજ્યસભાના સંસદને ચૂંટી કાઢે છે અને બાકીના 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે કે જેમણે કલા, સાહિત્ય, વિજ્ઞાન અથવા તો સામાજિક ક્ષેત્રે તથા રમતગમત ક્ષેત્રે મોટું યોગદાન આપ્યું હોય. જેમ કે હાલમાં પીટી ઉષા અને સુધા મૂર્તિને રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ કરવામાં આવે. દરેક રાજ્યની રાજ્યસભાની સીટ ફિક્સ હોય છે અને તે જે તે રાજ્યની વસ્તીના આધારે નક્કી થાય છે. રાજ્યસભાના સંસદનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. હવે સમજીએ વિધાનસભા વિશે. વિધાનસભા એ રાજ્ય સરકારમાં પાયાનો પથ્થર છે. વિધાનસભાની ચૂંટણીમાં કોઈ એક રાજ્યમાં જનતા વિધાનસભાના સભ્યોને એટલે કે ધારાસભ્યોને ચૂંટી કાઢે છે. લોકસભાની જેમ રાજ્યોની વિધાનસભાની સીટ પણ ફિક્સ હોય છે. અલગ અલગ પાર્ટીના ઉમેદવારો કોઈ એક રાજ્યમાં કોઈ એક વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય પદ માટે ચૂંટણી લડે છે. વિધાનસભાની ચૂંટણી પણ લોકસભાની ચૂંટણીની જેમ દર 5 વર્ષે થાય છે. તફાવત એટલો છે કે અલગ અલગ રાજ્યોની ચૂંટણી અલગ અલગ સમયે. દાખલા તરીકે ગયા વર્ષે 2023માં મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી. ચૂંટણી પછી જે પાર્ટી 50%થી વધુ સીટો ઉપર જીત મેળવે એ સરકાર રચવાનો દાવો કરી શકે છે.
બહુમતીથી ચૂંટાયેલા ધારાસભ્યો પોતાના લીડરની નિમણૂક કરે છે, જેને મુખ્યમંત્રી તરીકે પસંદગી કરે છે. એક પ્રશ્ન એ થાય છે કે જો કોઈ એક પાર્ટીને બહુમત ન મળે તો શું? એક ઉદાહરણ દ્વારા સમજીએ. જ્યારે 2013માં દિલ્હીની વિધાનસભાની ચૂંટણી થઈ, તેમાં કુલ 70 સીટ આવેલી છે, જેમાં ભાજપને 31 સીટ મળી હતી, આમ આદમી પાર્ટીને 28 સીટ મળી હતી અને કોંગ્રેસને 8 સીટ મળી હતી. તો આમાં બહુમત માટે 36 સીટ હોવી જરૂરી છે, જે કોઈપણ પાર્ટી પાસે ન હતી. આવી પરિસ્થિતિમાં જે પાર્ટીને સૌથી વધુ સીટ ઉપર જીત મળી હતી તે બીજી પાર્ટી સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી શકે છે, પરંતુ ભાજપે કોઈ પાર્ટી સાથે ગઠબંધન ન કર્યું અને આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને પોતાની સરકાર બનાવી. તો જો કોઈ પાર્ટીને સ્પષ્ટ બહુમત ન મળે તો તે બીજી પાર્ટી સાથે ગઠબંધન કરીને પણ સરકાર બનાવી શકે છે. હવે મુખ્ય મુદ્દો એ છે કે આપણો કિંમતી મત આપણે કોને આપીએ. 2024ની લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. આપણા ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થવાનું છે. આપણા બધામાં દેશ પ્રત્યે માન અને લાગણી છે અને દેશ માટે કંઈક કરી ચૂકવાનું મન હોય છે. તો એક જાગૃત નાગરિક તરીકે મત આપવું એ આપણો માત્ર અધિકાર નથી, પરંતુ એ આપણી ફરજ છે. આપણા મત આપવાથી જ સારો પ્રતિનિધિ દેશને ખૂણા ખૂણાથી જીતશે અને એનાથી જ સારી સરકાર બનશે. હવે પ્રશ્ન એ થાય છે કે આપણો કિંમતી મત કોને આપીએ, કયા મુદ્દાને આધારે આપીએ. આપણા મત વિસ્તારમાં જે ઉમેદવારોએ ઉમેદવારી કરી છે તેમના વિશે જાણો. તેઓ કેટલું ભણેલા છે, ભૂતકાળમાં કયા કયા કામો કર્યા છે, સમાજ કલ્યાણમાં એમનો શું ફાળો છે, પર્સનાલિટી કેવી છે. કારણ કે આપણા મત વિસ્તારમાં કંઈક કામ કરાવવાનું હશે તો આપણા સાંસદ જ આપણો અવાજ બનશે. એમના થકી જ પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાશે. તો આ રીતે આપણે આપણા મત વિસ્તારોમાંથી એટલા સારા ઉમેદવારને ચૂંટીને સંસદમાં મોકલીશું, એટલી સારી સરકાર બનશે. વિડીયોના અંતમાં હું એક વચન આપું છું કે આ લોકસભાની ચૂંટણીમાં હું ભારતીય નાગરિક હોવાની ફરજ જરૂર નિભાવીશ અને વોટિંગ કરવા અવશ્ય જઈશ. તમે પણ જરૂરથી વોટિંગ કરજો. આ માત્ર આપણો અધિકાર જ નથી, આપણી ફરજ પણ છે કે પોતપોતાના મત વિસ્તારમાંથી એક સારા ઉમેદવારને સાંસદ બનાવીને સંસદમાં મોકલીશું તો શ્રેષ્ઠ સરકાર બનાવવામાં આપણું પોતાનું યોગદાન આપીશું, જે ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જશે. વિડીયોને પૂરો જોયો એ બદલ આપનો આભાર. અને તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તમારા મિત્રો અને સંબંધીઓને શેર જરૂર કરજો.